થીરપુર નગરી એટલે ઉત્તર ગુજરાતનું થરાદ શહેર, જ્યાં અનેક હિન્દુ મુસ્લિમ શાસકોએ શાસન કર્યું અને ખૂંખાર યુદ્ધો લડાયા અને રાજ્ય કર્યું. મિત્રો, થીરપાળજીના થીરપુર નગરીમાં પરમાર વંશજો, ચૌહાણ વંશજો સુધી શાસન કર્યું, જે તમે થરાદનો ઇતિહાસ ભાગ 2 જોઈ ગયા. અને હવે મિત્રો, આ થરાદનો ઇતિહાસ ભાગ 2 તમને પરમાર વંશજો, ચૌહાણ વંશજો, મુગલ શાસકો, નાયક શાસકો અને છેલ્લા સરદારા વાઘેલા શાસકોએ કેવી રીતે થરાદ પર આવ્યા તેનો ભવ્ય, અદ્ભુત, રોમાંચક ઇતિહાસ જાણવા માટે વિડીયો પૂરો જોવો પડશે. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર કમલેશ અને કમલેશ ઇતિહાસકાર યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. અને વિડીયો જોતા પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે શેર પણ જરૂરથી કરજો. ધન્યવાદ. ઈસા પૂર્વ 1243 દિલ્હીના બાદશાહે થીરપુર નગરી પર આક્રમણ કરવાનું નક્કી કર્યું. પોતાની લાખોની સંખ્યામાં મુલતાનીઓની સેના થરાદને જીતવા નીકળી પડી. આ બાજુ થીરપુર નગરીમાં ચૌહાણ વીર પુંજાજીને ખબર પડી કે લાખોની સંખ્યામાં મુલતાનીઓ થરાદ તરફ આગળ વધી રહ્યા છે અને થીરપુર નગરીને જીતવા અને યુદ્ધ કરવાના નિયમથી આવી રહ્યા છે. ચૌહાણ પુંજાજી પણ જેવા તેવા નહોતા. જેના ખૂનમાં એક ચૌહાણી લોહી ફરતું હોય એવા નીડર મુઠ્ઠીભર ચૌહાણ પુરુષો દિલ્હીની લાખોની સંખ્યામાં મુલતાનીઓ સામે બાથ ભેટવા તૈયાર થઈ રહ્યા છે અને યુદ્ધની તૈયારી થવા લાગી છે. જેને કહેવાય કે થીરપુર નગરીની અંદર મુલતાનીઓ આવી ગયા છે અને બરાબર સામે લાળચોળ તલવારો અને લાળચોળ આંખો અને મસ્તક પર તિલક લગાવી પુંજાજી અને વીર ચૌહાણ પુરુષો સામસામે આવી ચડ્યા છે. આ બાજુ યા નેજા યા શમશીર જેવા અવાજો ગુંજી રહ્યા છે અને આ બાજુ જય ભવાની, જય અંબેના અવાજો સાથે ચૌહાણ વીર પુરુષો મુલતાનીઓ ઉપર સિંહની જેમ તૂટી પડ્યા અને યુદ્ધ થવા લાગ્યું. મુલતાનીઓ ગાજર મૂળાની જેમ વેતરાવા લાગ્યા, જેને કહેવા કે આ યુદ્ધ અત્યંત ભયંકર અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. લોહીની નદીઓ વહેવા લાગી, જેમાં વીર ચૌહાણ પુરુષો ઘાયલ અને મોતને ભેટ થવા લાગ્યા અને વીર પુંજાજીને એકલા પાડીને વ્યૂહ રચનાના ભાગરૂપે મુલતાનીઓ છળ કપટ કરીને પુંજાજીને મોતને ઘાટ ઉતાર્યો. અને રાજાના મૃત્યુ પછી વીર ચૌહાણ પુરુષોનું મનોબળ તૂટી ગયું અને થીરપુર નગરીની હાર થઈ. આ બાજુ થીરપુર નગરીમાં સમાચાર ફરી વળ્યા કે પુંજાજી વીરગતિને પ્રાપ્ત થયા છે. થીરપુર નગરીના લોકો આમ તેમ પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા અને પુંજાજીના મૃત્યુ પછી તેમની પત્ની ગર્ભવતી હોવાથી પોતાના બાળકને ચિંતન કરીને થીરપુર નગરીને તાત્કાલિક છોડવાનું નક્કી કર્યું અને રાણી રાજ્યના ગુપ્ત માર્ગેથી નીકળી પડ્યા. અને આ બાજુ મુલતાનીઓ રાજ્યની નિર્દોષ પ્રજા પર જુલમ કરવા લાગી અને થીરપુર નગરીને પોતાના કબજામાં લીધું. ઈસા પૂર્વ 1244 થરાદના પશ્ચિમ ભાગના સિંધ પારકા પ્રદેશના ભીલોની વસ્તીએ પુંજાજીની રાણીનું રક્ષણ કર્યું અને સમય જતાં ત્યાં વીર પુંજાજીની પત્નીના કુખે પુત્રનો જન્મ થાય છે, જેનું નામ વજુજી રાખવામાં આવે છે. પુત્ર વજુજી પણ પુંજાજી જેવા પરાક્રમી વીર અને નીડર પુરુષ હતા અને તેમના પરદાદા રાજા મહિપાલજીને બંધાવેલી વાવનું 16 વર્ષની વયે વજુજી વાવ પ્રદેશનું પ્રથમ તોરણ બાંધે છે અને વસાવે છે. આમ નાડોળ ચૌહાણો એક સમયે થરાદના શાસકો હતા અને સમય જતાં વાવના શાસકો બન્યા. થરાદ પર હવે દિલ્હી દરબારનું શાસન આવ્યું અને મુગલ બાદશાહ મુલતાનીઓને નિમણૂક કરે છે. આથી કહી શકાય કે થોડા સમય માટે મુલતાનીઓ થરાદ પર શાસન કર્યું. અને આ સમયગાળા દરમિયાન તેરવાડા પર બલોચ ફતેખાન તે સમયે ગુજરાતનો મુખ્ય અમીર શાસક ગણાતો હતો. બલોચ ફતેખાને મુલતાનીઓને હરાવી થરાદ પર કબજો કર્યો. આમ થરાદ, રાધનપુર, તેરવાડા પર બલોચોનું શાસન શરૂ થયું. ત્યારબાદ પાલપુરના પ્રથમ શાસક એટલે કે નવાબ ફિરોજ ખાન તેમના પુત્ર મુજાહિદીન ખાને તેરવાડાના બલોચ પાસેથી થરાદ આંચકી લઈને થરાદ પર કબજો જમાવ્યો. પણ તેમના થોડા જ સમયમાં રાધનપુરના નવાબ બાબી મહમૂદ શેખે થરાદ ગઢને જીતીને પોતાના રાજ્યમાં છોડી દીધું. પણ થરાદ તેમના હાથમાં જાદુ ટકી શક્યું નહીં, કારણ કે એ સમયમાં જોધપુરના મહારાજા અભયસિંહે પોતાના બાહુબળથી ગુજરાતનો સૂબો બન્યો હતો અને અમદાવાદ પર વિજય મેળવ્યો હતો. અમદાવાદ નગરી પર વિજય મેળવવા માટે તેમના મુખ્ય સૈનિક ખાજા બક્ષ નાયક સરદારનું અદ્ભુત પરાક્રમ રહ્યું હતું. અને જોધપુરના મહારાજા અભયસિંહ તેમના મુખ્ય સૈનિક એટલે ખાજા બક્ષના પરાક્રમથી ખુશ થઈ તેમના નાના ભાઈ થરાદના વહીવટ તરીકે નિમણૂક કરે છે. આમ નાયકોએ પણ થોડા સમય માટે થરાદ પર વહીવટ કર્યો. મિત્રો, આના પછી ઇતિહાસનો એવો ઉલ્લેખ જોવા મળે છે કે વાવ રાજવી વજરાજના નાના ભાઈ જગમાલજી ચૌહાણે નાયકોને હરાવીને થરાદનો કબજો લીધો. પણ
એમના હાથમાં થરાદ વધારે ટકી શક્યું નહીં, કારણ કે તે સમયમાં રાધનપુરના જવામર્દ ખાને થરાદ પર ભયંકર આક્રમણ કરી થરાદ પોતાના હસ્તગત કર્યું. આમ થરાદ પર અનેક શાસકોએ શાસન કર્યોનો ઉલ્લેખ પ્રાચીન ઇતિહાસમાં જોવા મળે છે. આના પછી થરાદના શાસકોમાં વાઘેલા વંશજોનો ઉલ્લેખ આવે છે. તેમજ થરાદના છેલ્લા શાસક તરીકે સરદારા વાઘેલાનું નામ આવે છે, જેમણે થરાદ પર લાંબા સમય સુધી શાસન કર્યું. ભારતના આઝાદ થયા ત્યાં સુધી તેમનું શાસન રહ્યું. ગુજરાતના છેલ્લા શાસક કર્ણદેવ વાઘેલાના પુત્ર વસંતદેવજીના વંશજો સરદારા વાઘેલા કહેવાય છે. વસંતદેવજીની 13મી પેઢીએ લુણ કરણજી વાઘેલા થયા, જેમણે ઈસવીસન 1403માં વાગડના ગેડી ગામમાં આક્રમણ કરી તેમના ભાદરીય વંકવાણાઓને હરાવી ત્યાં શાસનની શરૂઆત કરી. લુણકરણજીની 4થી પેઢીએ વિશાળદેવ વાઘેલા થયા. તેમણે ઈસવીસન 1535માં મોરવાડા ગઢ પર જાટ રાજપૂતોને હરાવીને મોરવાડામાં રાજગાદીની સ્થાપના કરી. તેમણે 25 વર્ષ સુધી ત્યાં શાસન કર્યું. આમ વિશાળદેવની 10મી પેઢીએ મોરવાડાના શાસક તરીકે હમીરજી વાઘેલા થયા. હમીરજી વાઘેલાના પુત્ર ખાનજી વાઘેલા, તેઓ પરમ શાસિત અને પરમવીર પુરુષ હતા. તેમણે પોતાના બાહુબળ અને હોશિયારીથી થરાદમાં કબજો લીધો અને તેઓ થરાદના પ્રથમ વાઘેલા શાસક ગણાય છે. આ ખાનજી વાઘેલાના વંશજોએ ભારત આઝાદ થયું ત્યાં સુધી થરાદ પર શાસન કર્યું. રાજવી મુળવાજી તેમજ મહેજીજી, ખાનજી, કરણજીજી, વનોજી, ખેંગારજી, અભયસિંહજી તેમજ દૌલતસિંહજી તેમજ ભીમસિંહજી જેવા રાજવીઓએ થરાદ પર શાસન કર્યું. તો મિત્રો, થરાદના મુસ્લિમ કાળ, મરાઠા કાળ અને બ્રિટિશ કાળ વગેરે શાસકોએ થરાદ પર શાસન કર્યું હતું. તો મિત્રો, વિડીયોમાં બસ આટલું જ. અમારા આવા ઇતિહાસના વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, સમય આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી વિડીયો જોતા રહો અને હસતા રહો. ધન્યવાદ.